સાંજના 6 વાગી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની। સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે ભાજપમાં કેવી રીતે ઉગ્ર બની રહી છે વિવાદની આગ। વિવાદિત નિવેદન મુદ્દે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, પણ હવે માફી મુદ્દે જ ગરમાઈ ગયું છે રાજકારણ। જાણીશું કે ક્યાં થયો છે નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ, તો ભારતે કેવી રીતે દેખાડી તેના સ્વદેશી શસ્ત્રની તાકાત। તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે। સૌથી પહેલા મુદ્દામાં કરીશું વાત પરસોત્તમ રૂપાલા અંગે ઉગ્ર બની રહેલા આંદોલનની। વિવાદિત નિવેદન મુદ્દે રૂપાલાએ માફી તો માંગી લીધી છે, પણ ક્ષત્રિય અગ્રણીઓને નથી મંજૂર આ માફી। કહ્યું 500 વાર માફી માંગે તો પણ નામંજૂર। આંદોલન ઉગ્ર કરવાની ચીમકી આપવામાં આવી છે। શું છે આખો મામલો, વિસ્તારથી જાણીશું। બીજા મુદ્દામાં વાત કરીશું ઉમેદવારોને લઈને ઉગ્ર બનેલા મુદ્દાની। હજુ તો સાબરકાંઠા બેઠકનો વિવાદ શમ્યો પણ નથી અને અમરેલીમાં ઉમેદવારને લઈને શરૂ થઈ ગઈ છે બબાલ। શું બેઠકોનો દોર ઠારશે વિવાદની આ આગ? ત્રીજા મુદ્દામાં વાત સુરતથી ઝડપાયેલા નકલી માર્કશીટ કૌભાંડની, કે જેના કેનેડા સાથે જોડાયેલા છે તાર। સવાલ એ કે સુરતમાં કોની રહેમ નજર હેઠળ કૌભાંડીઓ આ હદે બની રહ્યા છે બેફામ। ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું સુરતથી જ સામે આવી રહેલા ચોંકાવનારા દ્રશ્યો। અહીં ભર ટ્રાફિકની વચ્ચે બાઇક હંકારી રહ્યો હતો એક બાળક। મુદ્દો એ કે બાળકોને તો નથી જ્ઞાન, પરંતુ મા બાપને ક્યારે આવશે ભાન? પાંચમા મુદ્દામાં અમદાવાદમાં જામેલી બબાલની વાત। અહીં લાલ દરવાજા AMTS ડેપોમાં થઈ હતી મારામારી। પેસેન્જર અને બસ ડ્રાઈવર વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત એ હદે વણસી કે પેસેન્જરે ડ્રાઈવર અને કંડક્ટર સાથે કરી મારામારી। અંતમાં અમે આપને બતાવીશું ભારતની તાકાત। ભારતીય સેનાએ કર્યો છે આકાશ મિસાઇલના સફળ પરીક્ષણનો વિડીયો શેર। આ વિડીયો જોઈને તમે પણ બોલી ઉઠશો કે હવે દુશ્મનોની ખેર નથી। આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તાર